બદામને આ રીતે સરસ પીસી લેવાનું છે। પછી મેં અહીં એક મોટો ચમચો ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે એ પીસેલી બદામને એમાં નાખીને સરસ રીતે શેકવાની છે। ઘી ઉપર આવે ત્યાં સુધી બદામના ભૂકાને શેકવાનો છે। અને એ જ બાઉલ ભરીને મેં અહીં દૂધ લીધું છે। એ દૂધને બીજી સાઈડ ગરમ કરવા મૂકવાનું છે। અને દૂધ ગરમ થાય ત્યાં સુધી બદામના ભૂકાને સરસ રીતે શેકવાનો છે। પછી મેં અહીં 4 ચમચી ખાંડ લીધી છે। તમે વધુ ગળ્યું ખાતા હો તો તમે વધુ પણ લઈ શકો। અને દૂધ ગરમ થઈ જાય પછી આ રીતે એડ કરી અને 5 મિનિટ રાખવાનું છે। પછી તૈયાર છે બદામનો શીરો।